કન્યા સગપણ એટલે કે પુત્રી દેવા વિશે ફક્ત 4 પંક્તિની આજની કથા છે. તો કન્યા દિશે જેવી ગરીબ ગાય, જ્યાં દાન દે ત્યાં જ બિચારી જાય. જોતે જઈ ત્યાં બહુ દુઃખ લે છે, દેનાર ને શાપ હંમેશ દે છે. એટલે કન્યાનું સગપણ થાય અને એમ જાણે કે છોકરામાં થોડા કુલક્ષણ છે, કુસંસ્કાર છે, પછી તો દીકરી તું જા ને ત્યાં જઈ અને પછી તું વાત કરજે, બધી તો સુધરી જશે. ફરી આવું કુટુંબ ખાનદાન કુટુંબ નહીં મળે. હવે છોકરામાં થોડાક લક્ષણ છે, વ્યસન બેસન થોડુંક છે, ગુટકા પાન સોપારી આવું કંઈક છે, એ તું મુકાવી દેજે ને. પછી આવા ઉમદા ભાવથી જો દીકરીને દે અને પછી દીકરી જો ત્યાં દુઃખી થાય તો માતા પિતાને શાપ દે છે. બહુ દુઃખ પામે તો એ બધું ફળ માતા પિતાને પાપ ભોગવવું પડે છે. હવે વાત એવી છે, એક જ પ્રસંગની વાત કરું. પ્રસંગ તો ઘણા છે. અમદાવાદની કન્યા અને વડોદરાનો પુત્ર. સગપણની વાત ચાલી એટલે કન્યાના માતા પિતા વડોદરા એ દીકરાને ઘરે ગયા. બંને પક્ષ મળ્યા. આ દીકરી અને સામેનો દીકરો એ બધા સાથે બધા મળ્યા, વાતચીત થઈ, બધી પ્રકારની જે વ્યવહારિક વાતો થઈ. બંને પક્ષમાં એ વાત સ્વીકારવામાં આવી, જે કાંઈ વાતો થઈ. એટલે ફાઇનલ થયું કે તમારી દીકરી અમારા દીકરા સાથે, અને આ એમ કહે છે કે અમારી દીકરી તમારા દીકરા સાથે, કાંઈ વાંધો નહીં. બધાને અનુકૂળ વાતો, બધું વાતાવરણ થયું. અને પછી સાથે મળીને બધાએ ભોજન લીધું. પછી એ લોકોએ વિચાર્યું કે આ દીકરી અને એ દીકરો એ બંને જે કાંઈ વાતચીત કરવી હોય તો આપણે બધાને હાજરીમાં અમુક વાત ન પણ પૂછી શકાય, ન કરી શકાતી હોય, તો એમ કરો, તમે બંને 2 કલાક બહાર ફરી આવો, બંને સાથે જાઓ અને પાછા આવો, પછી આપણે સાંજે આપણે પછી નીકળીએ. એટલે આ પેલી કન્યા એટલે કે દીકરી અને પેલો દીકરો પુત્ર બંને વડોદરાની વાત છે, ફરવા ગયા. એક જગ્યાએ બેઠા એટલે પેલા છોકરાએ ખિસ્સામાંથી હરવેકથી એક પડીકી કાઢી અને પડીકી ખાધી. ગુટકા મસાલા જે કંઈ કહેવાય ને, તમાકુ ગુટકા મસાલા એ કંઈ જે કહેવાય. એટલે આ કન્યાએ તરત પ્રશ્ન કર્યો કે તું આ ખાસ? કે હા, ક્યારેક ક્યારેક લઉં છું કે. બસ આટલી વાત થઈ. દીકરીને આ વાત, આ પ્રસંગ, આ જે ક્રિયા એ અંદરથી બિલકુલ પસંદ ન પડી. સાંભળજો, બિલકુલ પસંદ ન પડી. એટલે વધારે તો કાંઈ બોલી નહીં. છોકરાએ કીધું ક્યારેક ક્યારેક લઉં છું કે. આવ્યા ઘરે, બધાએ પાછું માતા પિતાએ બે પૂછી લીધું કેમ તમારા બેને બધે અનુકૂળ છે, બધું બરાબર છે. એટલે ત્યારે તો બધા પોઝિટિવ આવ્યા. ઘરે ગયા, હજી સગપણ કરી નાખ્યું નહોતું, ખાલી પસંદગી બધી હતી. આ અમદાવાદના જે પરિવાર હતો એટલે કન્યા પરિવાર, એ અમદાવાદ આવે છે. રસ્તામાં દીકરી વાત કરે છે એના માતા પિતાને કે આને ગુટખાનું વ્યસન છે, એટલે મારું મન અહીં આવવાની ના પાડે છે, મને પસંદ નથી. દીકરીએ પોતાની વાત સ્પષ્ટ કરી દીધી. એટલે દીકરીના માતા પિતા એમ કહે છે કે બેટા, ઘર બહુ સારું છે, ખાનદાન છે, છોકરો પણ બરાબર છે દેખાવમાં, અને સીએ કરે છે, કરેલું છે, એટલે પગાર પણ
જેની આવક એ પછી સારી છે, બાકી ઘર આ બધું સારું છે, કુટુંબ પરિવારની આબરૂ બધું જ સારું છે. હવે એક સામાન્ય ગુટકાર જેવું વ્યસન છે, એ તું આવે ત્યારે પછી ધીમે ધીમે બંધ કરાવી દેજે ને, અને હોય તો શું એ નડે છે, સામાન્ય છે. એના માતા પિતા પોઝિટિવ થયા, દીકરીને પસંદ નહોતું, પણ માતા પિતાએ પોઝિટિવમાં વધારે આવી અને દીકરીને હા પડાવી, એટલે દીકરી એના માતા પિતાને સંમત થઈ. પણ એક વખત દીકરીએ થઈ ગયું ના, પછી માતા પિતાએ બધું કીધું એટલે પછી એને નામાંથી હા કરી. સગપણ થયા, બધી વાત આગળ વધી, ધામધૂમથી લગ્ન પણ થયા અને સંસાર ચાલવા લાગ્યો. દીકરીને દીકરી આપી, વ્યવહાર ચાલે છે. એમ કરતા કરતા એને ત્યાં 2 દીકરી ભગવાને આપી. લગભગ 26 વર્ષની ઉંમરે આ દીકરી પહોંચી. હવે સાંભળજો, એક દિવસ રાત્રે આ છોકરો એના મકાનની ગેલેરી, ઓપન ગેલેરી છે, ત્યાં ખુરશી નાખીને બેઠેલો, અને એ જ સમયે પેલી બાઈની પણ ઊંઘ ઉડેલી. એને થયું કે અત્યારે ક્યાં ગયા, બેડમાં નથી. જોયું તો ગેલેરીમાં ખુરશી નાખીને એના પતિને જોયા. દીકરી બહુ સમજુ હતી, ડાહી હતી, ખાનદાન કુટુંબની હતી, તરત પારખી ગઈ કંઈક છે આમાં. એટલે એને હૈયામાં હિંમત રાખી અને પ્રેમથી બધું પૂછ્યું, કેમ છે, શું છે આ બધું, કેમ છે, શરીર ઠીક નથી, મજા નથી, કેમ? એટલે એનો પતિ જે આ છોકરો, એને દિલ ખોલીને બધી વાત કરી. એ કે કેન્સર છે, છેલ્લા સ્ટેપ ઉપર છે, મેં અત્યાર સુધી તને જણાવવા દીધું નથી, તને પણ ચિંતા થાય, અને કાલે એનો રિપોર્ટ આવશે, મેં ડૉક્ટરને બતાવી દીધું છે, મેં અત્યાર સુધી તને બિલકુલ જણાવવા દીધું નથી, તને ખબર પડી એટલે કહું છું. દીકરી કે કોઈ ચિંતા ન કરો, તમે આરામથી સૂઈ જાઓ, સવારે રિપોર્ટ હું લઈ આવીશ. કઈ જગ્યાએ હશે, કઈ લેબોરેટરી, શું ડૉક્ટર વાત? પતિને સુવડાવી દીધા. દીકરી ખાનદાન કુટુંબની હતી, મોઢા પર બિલકુલ કંઈ દેખાવા દીધું નહીં. સવારે રિપોર્ટ પણ લઈ આવી. રિપોર્ટમાં ડૉક્ટરે કહ્યું કે છેલ્લા સ્ટેપ ઉપર છે, કોઈ શક્યતા નથી હવે જીવનની. દીકરીએ આવીને કીધું નોર્મલ રિપોર્ટ છે, કોઈ બીવા જેવું છે નહીં, ડરવા જેવું છે નહીં, દવા લેજો અને સારું થઈ જશે, આવું ડૉક્ટરે કીધું છે. એટલે છોકરો, એનો પતિ હતાશ ન થઈ જાય એટલે દીકરીએ બળની વાત કરી કીધું. પણ જે છેલ્લા સ્ટેપ ઉપર હતું એટલે કેન્સર, તો કેન્સરનું કામ કરે જ. એ ભલે એને હિંમત દીધી, બળ દીધું, પણ રોગ ઘર કરી ગયો તો, આગળ વધી ગયો તો, વધતા 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 એક એન્ડ ઉપર આવી ગયો, અને કેન્સરનો રોગ 2 દીકરીનો બાપ એને ભરખી ગયો. દીકરી નિરાધાર થઈ ગઈ. 2 સંતાનને મૂકીને એના પિતા ચાલ્યા ગયા. અને આ દીકરી, એના પિતા અમદાવાદ ખબર પડી આવ્યા,
લોક વ્યવહારમાં જે થતું એ બધું કર્યું. એના પિતા જ્યારે આવ્યા ને, દીકરી એના ખંભે માથું મૂકી અને પોકે પોકે રડવા લાગી. પિતાજી, મેં તે દિવસે કીધું હતું કે આને ગુટખાનું વ્યસન છે, ત્યારે તમે એમ બોલ્યા હતા એ તો સામાન્ય કહેવાય, એમાં કાંઈ જોવાનું ન હોય, પણ કુટુંબ સારું છે. હવે આજે મારી 26 વર્ષની ઉંમરે આ 2 દીકરીઓ છે, મારે હવે કરવું શું? બોલો. આ વાતને સંસારી લોકો સમજી શકે છે. 26 વર્ષની ઉંમર છે, જિંદગી આખી બાકી છે, દીકરીઓ 2 છે, બીજું સગપણ કરવું કે પછી ઘરે રહેવું કે સસરાને ઘેરે રહેવું કે 2 દીકરીને મૂકીને બીજે જવું, 2 દીકરીને સાથે લઈને ફરીને લગ્ન કરવા, કેટલા પ્રશ્ન ઊભા થાય એ બધી સંસારિત લોકો તમે જાણો. આવી બધી આ વાતો છે. એટલે આ કથાના માધ્યમથી સેવક એટલું અત્યારે કહેવા માગે છે કે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય ને એવી ઘરે દીકરી દેવાય નહીં. નાનું વ્યસન હોય કે મોટું હોય, દીકરી ન દેવાય. બસ. કન્યા દિશે જેવી ગરીબ ગાય, જ્યાં દાન દે ત્યાં જ બિચારી જાય. જો તે જઈ ત્યાં બહુ દુઃખ લેશે, દેનારને શાપ હંમેશ દે છે. જો કોઈ સારું કુળ તો ગણાય, તથાપિ ત્યાં પુત્રી સુખી ન થાય. કુળ સારું જણાય પણ પુત્રી સુખી ન થાય. જોયું? આપણે વડોદરાનો પ્રસંગ જોયો ને એ. સંસાર મધ્યે પડી સાક્ષી એવી, તે ઘેર કન્યા કદી એ ન દેવી. લ્યો હે, ભલે શું કીધું? જો કોઈ સારું કુળ તો ગણાય, તથાપિ ત્યાં પુત્રી સુખી ન થાય, તો કોઈ સંજોગોમાં ત્યાં કન્યા ન દેવાય. હા, કન્યા જુએ છે વર રૂપ રેલો, કન્યા રૂપ જુએ છે. માતા જુએ દ્રવ્ય જુએ છે. પિતા જ ભણેલો, પિતા જુએ છે ભણેલો. સગા જુએ ઉત્તમ વંશવાન, બીજા જનો ઉત્તમ ખાનપાન. આપણે ખાનપાન કેમ મળશે બધી એ લોકો જોવે. પોતા તણી કીર્તિ વધારવાને, જો બાપ નાખે દુઃખમાં સુતાને. પોતાની કીર્તિ વધારવા માટે પિતા પુત્રીને આવા ઘરે દેશે. તે તો પિતા પુત્રી તણો જ ઘાતી, પાપી પૂરો તેની કઠોર છાતી. આવું છે. પોતા તણી કીર્તિ વધારવાને, જો બાપ નાખે દુઃખમાં સુતાને. તે તો પિતા પુત્રી તણો જ ઘાતી, પુત્રીનો ઘાતક છે પિતા. પાપી છે પૂરો તેની કઠોર છાતી. આવી વાતો છે હરિલીલામૃતના કળશ 2, વિશ્રામ 6 અને પંક્તિ 10, 11, 12, 13 અને 14, કુલ 5 પંક્તિ થાય. સારું. જય સ્વામિનારાયણ.